હાય, કેમ છો બધા? ચાય અને કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. આઈ નો લેક્ચર્સ આ વખતે બહુ મોડો આવ્યો છે, બટ હું થોડીક ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ હતી, એટલે હવે લેક્ચર્સ હું કન્ટિન્યુ કરવાની ટ્રાય કરીશ. ઓકે, સો આપણે જે છે પાયથનમાં ઘણું બધું શીખી ગયા છીએ, જેમ કે વોટ ઇઝ પ્રોગ્રામિંગ, પાયથન ઇન્સ્ટોલ કઈ રીતે કરવું, પાયથનને ફોનમાં કઈ રીતે યુઝ કરવું, તમારો પહેલો પાયથનનો પ્રોગ્રામ હેલો વર્લ્ડનો, બરાબર, વેરિયેબલ શું હોય, ડેટા ટાઈપ શું હોય, ઇનપુટ એન્ડ આઉટપુટ સ્ટેટમેન્ટ કઈ રીતે થાય, અને સૌથી મોટું કન્ડિશન્સ. ઓકે, કન્ડિશન્સમાં આપણે ઘણું બધું શીખ્યા. હવે છે લૂપ્સ. ઓકે, જે લૂપ છે આપણી, બરાબર, લૂપનું મિનિંગ શું થાય? જો સિમ્પલ ગુજરાતીમાં ફેરવવું, બરાબર. તો જો આપણે લૂપમાં છે ને કયા કયા ટોપિક કવર કરવાના. વોટ ઇઝ લૂપ, વાય વી નીડ લૂપ, 3 things for loop, what is entry control, exit control, Python loop, while, for, loop control keywords, break, continue, pass, અને nested loop. હવે જો આ જે છે ને what is entry control અને exit control, આ જે છે એ પાયથનમાં નથી આવતું, પણ છતાં મને એમ લાગ્યું કે આ કવર કરવું જોઈએ, એટલે મેં કર્યું છે, બરાબર. તો હવે પહેલા 2 ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ લૂપ, વાય વી નીડ લૂપ. ઓકે, લૂપ મતલબ શું કે અત્યાર સુધી આપણે શું કરતા કે એક કન્ડિશન હોય, એના બેઝ તમને કઈ સ્ટેટમેન્ટ જે છે એ પ્રિન્ટ કરાવવાનું હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ આ બંચ ઓફ મારી પાસે સ્ટેટમેન્ટ છે 10 જેવા, બરોબર, આની અંદર. હવે જો આવડી આ કન્ડિશન છે આપણી, એ સાચી પડે ને તો જ આ બ્લોક એક્ઝિક્યુટ થવો જોઈએ, એવું મારે કરાવવાનું હતું. એ આપણે કન્ડિશનમાં થતું. વોટ ઇફ મારે એવું કરાવવું છે કે આને આ 10 સ્ટેટમેન્ટ મારે 10 વાર પ્રિન્ટ કરાવવું છે, તો તમે એમ કહેશો કે આપણે આને આ સ્ટેટમેન્ટ 10 વાર આવી રીતે લખી નાખો સેમ ટુ સેમ. તો એ તો આપણે તો સ્માર્ટ માણસ છીએ, આપણે એવા બધા કામ ન કરાય, બરોબર. તો એની માટે જે છે એ લૂપ આવે છે, બરાબર. તો સમજાઈ ગયું વોટ ઇઝ લૂપ, કે એકના એક સ્ટેટમેન્ટ અન્ટિલ એક કન્ડિશન સુધી સાચા પડવા જોઈએ, એક્ઝિક્યુટ થવા જોઈએ, તો આપણે લૂપ યુઝ કરીએ છીએ. હવે છે વાય વી નીડ લૂપ. લૂપની જરૂર શું કામ પડી? મેં કીધું એમ, એક તો છે કે જ્યારે તમારે રિપીટેટિવ સ્ટેટમેન્ટ જે છે એ વારંવાર છે ને પ્રિન્ટ કરાવવાના હોય, બરાબર. અને બીજું છે કે રિપીટેટિવ ટાસ્ક હોય ઘણા, બરાબર, જ્યાં સુધી બી આ વસ્તુ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી રનિંગમાં રાખો તો ત્યારે લૂપ યુઝ થાય છે. હજી ઘણા બધા કારણ છે, પણ આપણું મેઇન ફોકસ ક્યાં આવવું જોઈએ કે લૂપનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે, લૂપની સિન્ટેક્સ કઈ રીતની છે, તો એ આપણે છે. ઓકે, હવે 3 things for a loop. જો પહેલાં તો આ જોઈ લો, લૂપમાં જે છે કન્ડિશન હોવાની, સ્ટેટમેન્ટ હોવાની, હજી 2 વસ્તુ આવશે, તો એ છે 3 things, બરાબર. જોઈએ આપણે કઈ 3 things છે. તો પહેલી આપણી છે ઇનિશિયલાઇઝેશન. ઓકે, બીજી જે છે આપણી કન્ડિશન. ઓકે, ત્રીજી જે છે આપણી એ છે ઇન્ક્રીમેન્ટ. ઓકે, હવે ઇનિશિયલાઇઝેશન મતલબ સ્ટાર્ટ. હવે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે તમારે જે છે એ સર્કલ ફરવાનું છે, દોડવાનું છે. ઓકે, તો તમે એમ પૂછો ને કે મારે શરૂઆત ક્યાંથી કરવાની, બરાબર, અને કન્ડિશન મતલબ કે કેટલી વાર ફરવાનું, બરાબર, જેને આપણે કન્ડિશન કહીશું. જેમ કે મારી પાસે જે છે એક આવી રીતે આપણું ગાર્ડન છે રાઉન્ડ, બરાબર. હું એમ કહું કે ભાઈ તું અહીંથી શરૂ કર, બરાબર, અને અહીંથી શરૂ કર, તો એ સ્ટાર્ટ થયું, બરાબર, આપણું સ્ટાર્ટ થયું, અહીંથી શરૂ કર્યું એ, બરાબર. દેન હું એમ કહું કે ભાઈ તું જ્યારે જા ને આમ, બરાબર, પછી આમ જા, પછી આમ આખો ફરીને આવ, બરાબર. તો એવા તારે છે ને 10 વાર ફરવાનું છે, બરાબર. તો તમે શું કરશો? 10 વાર ફરશો, પણ અહીંયા આવશો ને, અહીંયા જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યારે તમે આવશો ને તો પાછા તમે +1 કરશો, કારણ કે તમારું એક રાઉન્ડ પૂરું થયું. ફોર એક્ઝામ્પલ તમે અહીંથી પહેલાં અહીંયા ગયા, અહીંથી શરૂઆત કરી, બરાબર, અહીંથી અહીંયા ગયા, પછી અહીંથી આમ ગયા, પછી આમથી આમ આવ્યા અને પાછા અહીંયા આવ્યા, બરાબર, અહીંયા પાછા આવી ગયા. તો તમે એમ કહેશો કે એક મારું પૂરું, બરાબર. હવે મેં કેટલા કીધા? 5 કીધા, તો બીજી વાર જશો, પછી આમ ત્રીજી વાર જશો. તો આ જે છે 3 વસ્તુ છે એ આપણને
જરૂરી છે હરેક લૂપ માટે, બરોબર. ક્યાંથી લૂપ શરૂ કરવી, ક્યાં સુધી એને રન રાખવી, બરોબર, એ કન્ડિશનમાં આવે, અને કેટલા વાર આપણે ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. કારણ કે આપણે સર્કલ ફરીએ તો આપણે ઇન્ક્રીમેન્ટ બાય 1 કરીએ, ઘણી વાર બાય 2 બી થાય. એનું ફિઝિકલ મારી પાસે એક્ઝામ્પલ નથી, પ્રેક્ટિકલ, પણ અત્યારે આપણે 1 કરીએ છીએ, એમ 2 પણ કરી શકીએ, 10 પણ કરી શકીએ, આપણી મરજી છે. ઓકે, સો 3 things ફોર અ લૂપ એ આપણને જોવે. હવે જો ફ્લો ચાર્ટ જે છે એ આવી રીતે છે, બરોબર, લૂપનું, કે અહીંયાથી એન્ટર થાય છે કાંક, બરોબર, મતલબ ઉપરના સ્ટેટમેન્ટ, અહીંયા આ એરો છે, મતલબ અહીંયા ઉપર સ્ટેટમેન્ટ હશે કાંક, અને આ એરો ના બી હોય, ડાયરેક્ટ લૂપ બી શરૂ થાય, ઉપર કાંઈ હોય, ડાયરેક્ટ લૂપથી શરૂ થાય. ઓકે, ફર્સ્ટ છે આ કન્ડિશન, બરોબર, કન્ડિશન ચેક થશે. જો કન્ડિશન ટ્રુ છે તો એ ટ્રુ પાર્ટમાં જશે, બરોબર, અને અગર કન્ડિશન ફોલ્સ છે, બરોબર, તો ફોલ્સ પાર્ટમાં જશે. આ આપણું હતું ઓલું શું કહેવાય, ઇફ કન્ડિશન. પણ અગર કન્ડિશન ટ્રુ છે, બરોબર, અને એ પાછું ઇન્ક્રીમેન્ટ થઈ ગયા પછી એ પાછું જે છે એ અહીંયા ચેક કરવા જશે. જ્યાં સુધી કન્ડિશન ફોલ્સ નહીં પડે ત્યાં સુધી એવી રીતે લૂપ ફેરવ્યા જ રાખશે. સમજાય છે? બરોબર, કન્ડિશન ટ્રુ, બરોબર, પાછી કન્ડિશન ચેક કરવા જશે, પાછી ટ્રુ, પાછી ચેક કરવા જશે, પાછી ટ્રુ, જ્યાં સુધી ફોલ્સ નહીં પડે ત્યાં સુધી આ લૂપ ફરતી જ રહેશે. ફાઇનલી અગર ફોલ્સ થઈ જાય છે તો ફોલ્સ અગર તમે મૂક્યું છે તો એ વાંધો નહીં, ન મૂક્યું હોય તો આવી છે. સમજાય છે? ઓકે, તો વોટ ઇઝ એન્ટ્રી કંટ્રોલ, વોટ ઇઝ એક્ઝિટ કંટ્રોલ, બરોબર. હવે જો એન્ટ્રી કંટ્રોલ મતલબ શું, કે આ જે સ્ટેટમેન્ટ છે, બરોબર, આ સ્ટેટમેન્ટ છે અને આ કન્ડિશન છે. ઇન્ક્રીમેન્ટ અહીંયા ઉપર હશે, બરોબર, અહીંયા આપણું ઇન્ક્રીમેન્ટ હશે, બરોબર, બહાર હોય, અંદર હોઈ શકે, ક્યાં બી હોઈ શકે. સોરી, ઇનિશિયલાઇઝેશન બહાર હશે. ઓકે, ઇન્ક્રીમેન્ટ લૂપની અંદર હોય ઓલવેઝ. ઓકે, કારણ કે લૂપની એ તમને આગળ જતા સમજાશે. ઓકે, અને આ આપણી કન્ડિશન છે, બરોબર. હવે કન્ડિશન સ્ટેટમેન્ટ જે છે એની પહેલા ચેક થાય છે, બરોબર, તો એ છે એન્ટ્રી કંટ્રોલ, બરોબર. અને કન્ડિશન જે છે, બરોબર, એ આપણી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા પછી ચેક થાય છે, બરોબર, અહીંયા, તો એ છે એક્ઝિટ કંટ્રોલ. તમે એવું સમજો કે તમે ક્યાંક જાઓ છો, બરાબર, તો તમારું આઈડી અગર પહેલાં ચેક થાય છે ને પછી તમને અંદર જવા દે છે તો એ થયું એન્ટ્રી કંટ્રોલ. કારણ કે તમને એન્ટ્રીએ ઊભા રાખીને તમારું ચેકિંગ કર્યું, બરાબર. અને ફોર એક્ઝામ્પલ કોઈ એવી જગ્યા છે જ્યાં તમે બધું લાઈક તમારું કામ જે છે એ પતાવીને પછી નીકળો છો, પછી તમારું આઈડી ચેક કરે છે, તો એ છે એક્ઝિટ કંટ્રોલ, બરાબર. સમજાય છે? સો પાયથન જે છે, પાયથનમાં એક્ઝિટ કંટ્રોલ નથી, મતલબ કે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા પછી તમે પછી કન્ડિશન ચેક કરો એવું નથી. પણ સીમાં છે ડુ વાઇલ લૂપ કરીને આવે છે. જે લોકો સી ભણેલા છે એમને ખ્યાલ છે ડુ વાઇલ લૂપ. ઓકે, પણ પાયથનમાં જે છે એન્ટ્રી કંટ્રોલ જ છે, જે છે વાઇલ અને ફોર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જાણશું. બાકી તમારે કંઈ ડાઉટ હોય આજના લેક્ચરમાં તો તમે મને કહી શકો છો. અને જો તમારે એમ થતું હોય કે હજી કંઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તો બી તમે મને કમેન્ટમાં કહી શકો છો. ધ્યાન રાખો પોતાનું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.